નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ચૂકી છે. અર્થાત હવે માત્ર ને માત્ર 7 જ જેટલા દિવસો તમારી પાસે રહ્યા છે અને વિદ્યાકુલ તમારા માટે 15 દિવસીય સ્ટ્રેટેજી પણ લઈને આવી ચૂક્યા છે, 10 દિવસીય સ્ટ્રેટેજી પણ લઈને આવી ચૂક્યા છો અને દરેકે દરેક આ સ્ટ્રેટેજી જોઈને તમે ખૂબ જ સારી રીતે અનુસરીને તમે એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે આવનારા આ 7 દિવસમાં કેવા પ્રકારની ભૂલ ન કરવી અને સાથે સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીને આ ચાર સબ્જેક્ટ, એટલે તમારે તો 3 જ સબ્જેક્ટ આવશે મેમ, તો એ 3 સબ્જેક્ટને અનુસાર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના માટેનું 7 દિવસીય સ્ટ્રેટેજી વિદ્યાકુલ પરિવાર લઈને આવી ચૂક્યું છે અને ઓર્ડર વાઇઝ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો 1 by 1 તમને સ્ટ્રેટેજી એના સબ્જેક્ટને અનુસાર આપશે. તો હવે ફિઝિક્સ માટે ધન્યવાદ શિક્ષક મિત્રો, ફિઝિક્સ માટે હું સ્ટ્રેટેજી આપી દો ભાઈ. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. અને વિદ્યાર્થીઓને પણ આપણે જ સલાહ આપવાની છે કે કર હર મેદાન ફતેહ. તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે હવે આપણે આપણું ફિઝિક્સ સબ્જેક્ટનું ચાલુ કરીએ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, કઈ બાબતોને તમારે કઈ બાબતોની ભૂલ ન કરવી, આ બાબતોને તમારે ધ્યાન અનુસરવાનું છે. તો કે કઈ બાબતો છે? તો કે છેલ્લા 7 દિવસમાં શૈક્ષણિક ભૂલો કઈ કઈ ટાળવાની છે, જેમ કે નવા ચેપ્ટર ચાલુ કરવાના નથી. બીજું, માત્ર ઇમ્પોર્ટન્ટ અને પ્રીવિયસલી સ્ટડી ટોપિક જ રિવાઇઝ કરો, કારણ કે હવે 7 દિવસ વધ્યા છે. તો પ્રીવિયસ ટોપિક એટલે શું કે જેમાંથી મેક્સિમમ લાસ્ટ ફ્યુ યર્સ ની અંદર ક્વેશ્ચન પૂછાના છે, એ બાબતો પર ધ્યાન આપો. એને અનુસાર સાથે સાથે પીવાયક્યુ મોડલ પેપર પર ધ્યાન ન આપવું, મોડલ પેપર પર ધ્યાન ન આપવું, પરંતુ દરરોજ ઓછામાં ઓછું એક મોડલ પેપર અથવા એક પીવાયક્યુ સોલ્વ જ કરી નાખવું. સોલ્વ કરવું એટલે 3 કલાક કન્ટિન્યુઅસલી બેસીને એને આખું રિટર્ન સાથે એમસીક્યુ સાથે સોલ્વ કરવું, એટલે અને પાછું 3 કલાકના ટાઈમ ઇન્ટરવલ સાથે કરવું. બીજું, ફોર્મ્યુલા રિવાઇઝન છોડી દેવું, કારણ કે હવે ફોર્મ્યુલા રિવિઝન ખાલી કરવા બેસો નહીં ચાલે, પરંતુ રોજે 1 કલાક ફોર્મ્યુલા પ્લસ યુનિટ ને રિવાઇઝ કરો અને સાથે સાથે એના ન્યુમેરિકલ અને એમસીક્યુ પણ કરો, એટલે તમને ખબર પડશે કે આ ફોર્મ્યુલા અને આ યુનિટમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, છેલ્લા 7 દિવસ છે તેમાં માનસિક ભૂલો કઈ ન કરવી, કારણ કે તમે આખું વર્ષ તમે મહેનત કરી હશે, તમારા શિક્ષક મિત્રો એ તમારા સાથે સાથે પરિવારજનોએ તમારી સાથે ઉપર આશા રાખીને જે મહેનત કરેલી છે, આ માત્ર ને માત્ર માનસિક અમુક ભૂલોના કારણો છે, તે બધું ક્યાં વહી જશે? પાણીમાં. રેડી? અને પાણીમાં ન જાય તેના માટે ફરજિયાતપણે 6 થી 7 કલાકની પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે. ત્યારબાદ કમ્પેરિઝન વિથ ફ્રેન્ડ, મારો મિત્ર આટલી કલાક વાંચન કરે છે, કેટલી કલાક વાંચે છે નહીં, એની સાથે કાંઈ લેતી દેતી નથી, તું કેટલી કલાક મહેનત કરશો તે જ મહત્વનું છે. એ બાબતે ધ્યાન રાખો. સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન, એટલે આપણે વિદ્યાકુલ પરિવારમાં તમને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપે છે એના સિવાયના અન્ય ડિસ્ટ્રેક્શનને શું કરી દેવા? દૂર કરી દેવા. રેડી? એ બાબતોને ધ્યાન રાખવું. મગજ ફૂલ્લી શાંત રાખવું, પેનિક થવું નહીં, પેનિક થઈને ફૂલ સ્પીડમાં રિવિઝન કરવા બેસવું નહીં, એનાથી કાંઈ પણ થવાનું નથી. જેટલું કરો એટલું ધ્યાનથી કરો. રેડી? અને નેગેટિવ થિંકિંગ, ફિયર, કે મારાથી નહીં થાય તો રિઝલ્ટ વીક આવશે, તો પેપર ડિફિકલ્ટ નીકળશે, તો શું થશે, આ સ્થાને અહીંયા એક્ઝામ સેન્ટર કેવું હશે, એક્ઝામ સેન્ટરમાં માહોલ કેવો હોય છે, આવા દરેકે દરેક નેગેટિવ ફિયરને, નેગેટિવ થિંકિંગને દૂર કરી દેવાનું. આપણા હાથમાં માત્ર એક જ વસ્તુ છે, મહેનત કરવાનું. અને એ જ કોન્ફિડન્સ સાથે પોઝિટિવ સેલ્ફ ટોક સાથે રાખો અને સાથે સાથે એક્ઝામ હોલની સ્ટ્રેટેજી ન બનાવી કે એક્ઝામ હોલમાં જઈને મારે શું કરવાનું છે. ના મુન્ના ના, એક્ઝામ હોલ તે જોયો જ નથી તો એની એડવાન્સમાં થિંકિંગ શું કામે કરવી જોઈએ કે ત્યાં પંખો ચાલુ હોય છે કે બંધ હોય છે, ત્યાં બહાર વિન્ડો હોય છે કે નહીં, મને પાછળની સીટ હશે, ફ્રન્ટ સીટ હશે, આગળનામાંથી ક્યાંયથી ચોરી કરી શકીશ, આવી કાંઈ પણ પ્રકારની સ્ટ્રેટેજી બનાવવાની નથી. માત્ર ને માત્ર આ 7 દિવસીય સ્ટ્રેટેજીને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે ફિઝિક્સની સ્ટ્રેટેજી અહીંયા થાય છે સમાપ્ત. તો હવે આપણે બોલાવશું ભાર્ગવ સરને, તે એની 7 દિવસીય સ્ટ્રેટેજી આપે. તો સ્વાગત કરીએ છીએ ભાર્ગવ સરનું આપણે અહીંયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો તમે જોયું સરસ રીતે વીડી સર એટલે કે વીડી બાપુએ ખૂબ સારી રીતે આ 7 દિવસની સ્ટ્રેટેજીમાં ફિઝિક્સને કઈ રીતના કમ્પ્લીટ કરીને બેસ્ટ સ્કોર પ્રાપ્ત કરી શકીએ તેનું સંપૂર્ણ માહિતીનો આપણે અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કેમેસ્ટ્રીમાં આ 7 દિવસમાં કઈ રીતે વર્કિંગ કરી શકશું.
તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ભાઈ ફિઝિક્સના સરે જે છે 7 દિવસની સરસ મજાની સ્ટ્રેટેજી આપી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ કેમેસ્ટ્રીમાં. તો કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થી પહેલો તો સૌ પ્રથમ તો હું તમને 3 દિવસીય રસાયણનો અભ્યાસનું આયોજન આપું છું. કેમેસ્ટ્રી વિશેની તમને 3 દિવસની આખી હું માહિતી આપું છું. ડે 1 ની અંદર શું કરવું, ડે 2 ની અંદર શું કરવું, ડે 3 માં શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો ડે 1 સિલેબસ મેપિંગ અને વેટેજ એટલે કે આજનો ઉદ્દેશ આપણો શું હોવો જોઈએ કે ક્લિયર એકદમ કટ ટુ કટ વિદ્યાર્થી મિત્રો સિલેબસને એક વખત નજર લગાવી દેવાની છે, નજર મારી જવાનું છે. એટલે કે વાંચન નથી કરવાનું. આખો સિલેબસ આપણો ઓલરેડી કમ્પ્લીટ જ છે, રિવિઝનના મૂડમાં છીએ. તો આખા સિલેબસને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, નજર લગાવી દેવાની છે. ફિઝિકલ, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક ને અલગ કરવું વિદ્યાર્થી મિત્રો. હાઈ વેટેજના ભાગના માર્ક્સો એટલે કે કયા ચેપ્ટરમાંથી મને હાઈ વેટેજના માર્ક્સો છે, કયા ચેપ્ટરમાં લો વેટેજ છે, તો વિદ્યાર્થી મિત્રોને અલગ પાડીને આખું આપણે કમ્પ્લીટ કરવું. ત્યારબાદ એ જ ચેપ્ટરને આધીન આપણે શું કરવું, પીવાયક્યુ પેટર્નને સમજવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ બીજા દિવસે શું કરવું કે ફિઝિકલ કેમેસ્ટ્રીની જે ફોર્મ્યુલા છે ને લખવાનો પ્રયત્ન કરવો. કારણ કે સાયન્સ છે ભાઈ, કેમેસ્ટ્રી છે. કેમેસ્ટ્રી સંપૂર્ણ વાંચન કરવાથી નહીં આવડે, લખવું પણ પડશે. ખ્યાલ આવે છે? ત્યારબાદ ઓર્ગેનિક નેમ રિએક્શન ને યાદ કરી વિદ્યાર્થી મિત્રો. આની માટે તો મેં તમને પહેલેથી સ્ટ્રેટેજી આપી છે ને અત્યારે હું એ જ વસ્તુ કહીશ કે રોજ આપણે જે નિયમ લીધેલો છે એ નિયમને ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો. નિયમ શું છે કે રોજ સાંજે સૂતા પહેલા 2 રિએક્શન ફરજિયાત લખીને સૂવું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવી. જે વસ્તુના દાખલાઓ હોય માનો કે એક્ઝામ્પલ તરીકે કોઈ એવું સમીકરણ તમને અઘરું પડે છે, માનો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સૌથી વધારે પ્રમાણમાં પૂછાતું સમીકરણ આપણું કયું છે તો ડાયએઝોનિયમ ક્ષાર ને. તો ડાયએઝોનિયમ ક્ષાર કરીને સાથે જેટલી રિએક્શનો આવડે છે ને શું કરવાનો, લખવાનો પ્રયત્ન કરો. એટલે 40% ઓર્ગેનિક તમારું તૈયાર થઈ જશે. ત્યારબાદ ડે 3 ની અંદર શું કહું કે ફિઝિકલના એટલે કે 15 થી 20 નંબરિકલ સોલ્વ કરવા. રોજ 15 થી 20 નંબરિકલ ડે 3 ના દિવસે આપણે સોલ્વ કરવાના. પેપર યુનિટ લખવાની, પ્રેક્ટિસ કરવાની. ઇનઓર્ગેનિક બેલેન્સ ઇક્વેશન લખ્યું એટલે કે જે ઇનઓર્ગેનિક છે ને બેલેન્સ કરીને એને શું કરવું વિદ્યાર્થી મિત્રો, ઇક્વેશન લખવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ ડે 4 ની અંદર શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો આપણે કયા ટાઈપના ક્વેશ્ચનો પરીક્ષામાં સૌથી વધારે પ્રમાણમાં પૂછાય છે એના આધારિત ઓર્ગેનિકને સ્ટ્રોંગ બનાવવા માટે રોજ કે પરીક્ષાની અંદર કેવા પ્રકારના પૂછાઈ શકે તમારે જાતે એમાંથી નવા બનાવીને પણ તમે વર્કિંગ કરી શકો છો. ફૂલ લેન્થ મોક ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો 3 કલાકમાં ફૂલ પેપરને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવે છે? લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તમારે શું કરવાનું છે, તમે પેપર લીધેલું છે એને હું લઈ લખો તો પણ ચાલશે, આખા પેપરનું સોલ્યુશન કરો. ખ્યાલ આવે છે? થિયરી, નંબરિકલ બેલેન્સ રાખો, એની ટાઈમ મેનેજમેન્ટ ચકાસો, તમે કેટલા ટાઈમમાં કેટલી વસ્તુઓ કરી શકો છો એના ઉપર ભાર મૂકો. માત્ર ને માત્ર આ વસ્તુમાં હું માત્ર કેમેસ્ટ્રીની વાત નથી કરતો, ઓલ ઓવર સબ્જેક્ટને આધીન વાત કરું છું. ત્યારબાદ ડે 6 કઈ વસ્તુમાં તમને સૌથી વધારે મિસ્ટેક થાય છે એ મિસ્ટેકને પકડવાનો પ્રયત્ન કરો. ક્યાં તમે વધારે માર ખાવ છો એને પકડવાનો પ્રયત્ન કરો. અને ત્યાર પછી તમે એ ભૂલ થાય છે, ભૂલને તમારા મગજની અંદર રાખો અથવા એક નોટની અંદર લખો અને ભૂલ બીજા દિવસે નથી થતી, ત્રીજા દિવસે નથી થતી એની ખાસ ચકાસણી કરો. અને ખાસ રિપીટ રિવિઝન એ સૌથી મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો કે માત્ર ફોર્મ્યુલા શીટ તમે જે તૈયાર કરેલી છે ફોર્મ્યુલા શીટનું નજર મારો. ત્યારબાદ નેમ રિએક્શન ઉપર નજર મારો. માત્ર ઇમ્પોર્ટન્ટ ઇક્વેશનને કમ્પ્લીટ કરો. અને 7 થી 8 કલાકની તો ઊંઘ હોવી જ જોઈએ. આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમને એમ કે નહીં ઊંઘની જરૂર નથી તો ભાઈ એનું માનતા નહીં. હું હજી કહું છું 7 થી 8 કલાકની તો ઊંઘ હોવી જ જોઈએ. આ રીતનું વિદ્યાર્થી મિત્રો તમે કમ્પ્લીટ કરશો. હું તમને ત્યાં સુધીની માહિતી આપું છું કે તમારો આ જે 7 દિવસનો જે સ્ટ્રેટેજી પ્લાન છે એ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને કેમેસ્ટ્રીમાં તમે બેસ્ટ સ્કોર પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું કેમેસ્ટ્રીની અંદર કઈ રીતના આપણે વર્ક કરી શકીએ અને બેસ્ટ સ્કોર લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બોલાવીએ છીએ ચિરાગ સરને કે ચિરાગ સરને કહીએ કે સર આવો અને આજે મેથ્સમાં બાળકોને જે કઈ મુશ્કેલીઓ છે તો એને કઈ રીતના સોર્ટ આઉટ કરી શકાય. તો આવો ચિરાગ સર અને આગળની સ્ટ્રેટેજી તમે સમજાવશો. યસ, તો વિદ્યાર્થી મિત્રો આપણને કેમેસ્ટ્રીમાં ભાર્ગવ સરે મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આ વધેલા જે 7 દિવસ છે એને કેવી રીતે પસાર કરવા અને સાથે સાથે બેસ્ટમાં બેસ્ટ પ્રિપરેશન કરવી. તો ચલો થોડું ઘણું યોગદાન આપણે એમાં મેથ્સના વિદ્યાર્થી તરીકે એક ગણિત વિષયને કેટલું યોગદાન આપી શકીએ એ વિષયની ચર્ચા કરીએ. બહુ સમયગાળો ઓછો છે આપણી પાસે, બરાબર, એટલે વધારે સમય ન લેતા ડાયરેક્ટ ટોપિક પર વાત કરીએ કે ભાઈ પહેલો દિવસ છે તો પહેલા દિવસમાં શું કરી શકાય. અત્યાર સુધી તમે આખું વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, બરાબર, અને તમે એને આમ આધીન એને એમ કહેવાય ને કે ભાઈ આત્મવિશ્વાસ સાથે
અત્યારે માત્ર ને માત્ર રિવિઝન દોર પર ચાલી રહ્યા છો, તો ભાઈ આ છેલ્લા દિવસોમાં જે પહેલો દિવસ છે, બરાબર, છેલ્લા જે દિવસો બાકી છે એમાં પહેલા દિવસ માટેનો ઉદ્દેશ્ય તમારો શું હોઈ શકે? તો કે ભાઈ સિમ્પલ સર, આખું સિલેબસ જે છે એની ઉપર નજર ફેરવી લો, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ તો કે ઇઝી મીડિયમ ટફ ના આપણે પોર્શન ઓલરેડી પાડી દીધા છે, બરાબર, તો એની પર એક વખત નજર ફેરવી લો, કારણ કે જ્યારથી આપણે જે આ સ્ટ્રેટેજી આપની સમક્ષ લાવ્યા છીએ ત્યારથી આ એક વસ્તુ બધા જ સબ્જેક્ટના ટીચરોએ તમને કીધી હશે કે ભાઈ ઇઝી મીડિયમ અને ટફના અલગ અલગ પાર્ટ પાડો, અને એ તમે બખૂબી રીતે પાડી લીધા હશે પોતાની અંદાજ અનુસાર. બધા ચેપ્ટરના ફોર્મ્યુલા એક જ જગ્યાએ લખો, ફોર્મ્યુલા શીટ બી તમે લોકોએ ખૂબ સરસ બનાવી હશે, બરાબર છે. વેઇટેજ મુજબ પ્રાયોરિટી આપો, મેં તમને પહેલા જ કીધું લેવું છે, બરાબર, કે ભાઈ આપણે હમણાં સ્ટ્રેટેજી આપી છે, બરાબર, 15 દિવસની, એમાં કીધું તું ભાઈ કેવા કેવા ચેપ્ટરો પહેલા કરવાના છે, જેમ કે સંકલન છે, પછી વિકલ સમીકરણો છે, પછી એઓડી યાની કે વિકલિતના ઉપયોગો છે, આ બધા હાઈ વેઇટેજ ચેપ્ટરો જે છે, બરાબર, એને વહેલા કરો. ઘણી વખત આમાં હું થોડુંક ઉમેરીશ કે ભાઈ રોકડિયા માર્ક્સ વાળા ચેપ્ટરો પણ ઉમેરી નાખો, બરાબર છે, જેથી કરીને તમને લોકોને કશો જ વાંધો ના આવે. ડે 2 પર ફોર્મ્યુલા અને કોન્સેપ્ટ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, એટલે એનો ઉદ્દેશ્ય શું કહે છે તો કે બધા જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે 2 થી 3 વખત લખો, અને જે આવડતા હોય એને લખવાની જરૂર નથી, એમાં ખોટો ટાઈમ નહીં બગાડશો, બરાબર છે. દરેક ફોર્મ્યુલા ક્યાં યુઝ થાય છે આ મેઇન વાત છે, કારણ કે સૂત્ર અત્યારે બધાને આવડતા હોય, પણ કયું સૂત્ર કઈ જગ્યાએ અને કેવા પ્રકારના દાખલામાં ઉપયોગ થાય કઈ ટપ્પા જ ના પડે, તો એની વિશે વિચાર કરો કે ભાઈ એવું તો રકમમાં એવું શું છે કે એમાં આ ફોર્મ્યુલા યુઝ થાય છે, બરાબર છે. સેમ એઝ વેલ એઝ એક્ઝામ્પલ અને ક્વેશ્ચન બી સોલ્વ કરો સાથે સાથે, જે તમને અઘરા લાગે છે. ત્રીજા દિવસનો ઉદ્દેશ્ય શું હોઈ શકે તો કે ભાઈ સ્ટેપ મેકિંગ ડે રાખો. એને હજુ ડે ના બધા નામ આપી દીધા છે, બરાબર, તો ભાઈ આ સ્ટેપ મેકિંગ ડે એટલે શું તો કે ભાઈ હરેક વસ્તુ તમને આવડે છે સમજી શકાય, પરંતુ જ્યારે તમે એને પ્રેઝન્ટ કઈ રીતે કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો કઈ રીતે સ્ટેપ લખવા જોઈએ, કેવા સ્ટેપ લખીએ તો માર્ક્સ મળે, એ બધા ઉપર વિચાર વિમર્શ કરવાનું છે. સોલ્યુશન હંમેશા સ્ટેપ વાઇઝ લખવાની પ્રેક્ટિસ કરવાની છે, આ બી વાત છે. ફોર્મ્યુલા લખીને સોલ્વ કરવાનું હોય છે, અને ફાઇનલ આન્સર હંમેશા બોક્સમાં મૂકવાનો. તો આ હતી તમારા લોકોની 1 થી 3 દિવસની સ્ટ્રેટેજી. યાદ રાખો દીકરાઓ, ગણિત જે છે ને, બરાબર, એ રટ્યાથી ન આવડે, એને સમજવું પડે, અને સમજ્યાથી પણ ન કામ થાય, એને સામે વ્યવસ્થિત રીતે પ્રસ્તુત પણ કરવું પડે, આ મેઇન વસ્તુ છે, બરાબર છે. એની પછી જો વાત કરીએ તો 4 થી 7 દિવસમાં શું સ્ટ્રેટેજી અપ્લાય કરી શકાય તો કે ભાઈ ડે 4 ટાઈમ મેનેજમેન્ટ પ્રેક્ટિસ, એટલે કે ભાઈ એવી રીતે પ્રેક્ટિસ કરો કે જેથી કરીને તમારું 3 કલાકનું પેપર જે છે, બરાબર, મેં તમને કીધું હતું કે ભાઈ એમસીક્યુ માટે કે 50 મિનિટમાં પૂરું કરવાની પૂરેપૂરી ટ્રાય કરો, બરાબર છે. પછી તો કે ભાઈ જે લેખન વિભાગ છે પાર્ટ બી, એમાં તમે 20 મિનિટ પહેલા પૂરી કરવાની ટ્રાય કરો, અને તમે બખૂબી રીતે કરતા હશો એ આશા સહ આપણે આગળ વધીએ કે ભાઈ 1 કલાકમાં તમે લોકો જે છે 25-30 માર્ક્સના સમ સોલ્વ કરી નાખો છો. 50-40-30 નો રેશિયો પણ તમને આપેલો છે. ઇઝી ક્વેશ્ચન પહેલા સોલ્વ કરો, ટફ અઘરા એ બધી વાત છે, બરાબર, અઘરા પાછળથી. એમ પછી રિયલ એક્ઝામ પ્રેક્ટિસની વાત કરીએ છે કે ભાઈ મોક ટેસ્ટ, આમાં તમારે 3 કલાકનું પેપર, હમણાં જ ભાર્ગવ સરે વાત કરી 3 કલાકનું પેપર લખવાની જરૂર નથી, પરંતુ 3 કલાક પ્રમાણે તમે બેસ્ટ રીતે આપી શકો છો, બસ એ જોવાની જરૂર છે, બરાબર છે. કેલ્ક્યુલેશન વગર પ્રેક્ટિસ કરી શકાય છે, બરાબર છે. આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ડે 6 મિસ્ટેક વાળો ડે, એટલે કે ભાઈ છઠ્ઠો દિવસ ભાર્ગવ સરનો બી મિસ્ટેક, અને અહીંયા પણ મિસ્ટેક વાળો, એટલે કે ડે 6 છે ને એ તમારે મિસ્ટેક કઈ કઈ કરો છો ને એની ઉપર ધ્યાન રાખવાનું ને વિચાર વિમર્શ કરવાનો દિવસ હશે, બરાબર. એટલે કે ભાઈ ઉદ્દેશ્ય શું છે કે મોક ટેસ્ટમાં થયેલી કોમન મિસ્ટેક ઉપર ધ્યાન આપો, સાથે સાથે તો કે ભાઈ અલગ અલગ સાઇન છે, નાની મોટી પ્લસ માઇનસની ભૂલો કરો છો એની ઉપર વ્યવસ્થિત કામ કરો, બરાબર. અને વીક ટાઈપ સમ જે છે કે જેમાં આપણે વધારે પડતા વીક છીએ એની વિશે ધ્યાન આપો, બરાબર છે. અને ડે 7 એટલે કે ભાઈ લાઇટ રિવિઝન, અને સાથે સાથે તમારે લોકોને બેલેન્સિંગ સાથે ચાલવાનું છે, એટલે ફિઝિક્સ પણ બેલેન્સ કરતું જવાનું છે, કારણ કે ફિઝિક્સનું પહેલું પેપર છે ને પાછું, બરાબર. એટલે માત્ર ફોર્મ્યુલા રિવિઝન કરો, સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ટાઈપના જે 8 થી 10 સમ છે એને સોલ્વ કરો, અને સાથે સાથે 7 થી 8 કલાકની વ્યવસ્થિત ઊંઘ લઈ અને બેસ્ટમાં બેસ્ટ રીતે પ્રિપરેશન કરો. તો આ હતી મારી મેથ્સ માટેની નાની અમથી શોર્ટ ટ્રીક, બરાબર. એટલે કે હવે આગળ વાત કરીએ કે ભાઈ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ એ પણ રાહ જોતા હશે, બરાબર. તો આપણે પાર્થ સરને કહીએ કે ભાઈ સર આવી જાઓ, અને જલ્દીથી જે છે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને કહી દો કે આ 7 દિવસમાં શું કરી શકાય. યસ સર. ચાલો ભાઈ, બધા જ વિષયને આમ તમે જોવો તો ખરા ભાઈ, એક એક દિવસ તમારા માટે કિંમતી હોય ને એવી રીતે તમને તૈયારી કરાવડાવે છે. આમ 7 દિવસ નહીં, પરંતુ આ 7 અજાયબીઓ છે કહી શકાય. 7 દિવસને આપણે 7 અજાયબી સાથે સરખાવી છે ભાઈ. એક એક દિવસ તમારા માટે અજાયબી સમાન છે.
તો આ કઈ કઈ તમારે તૈયારી એવી કરવાની છે કે તમે 7 દિવસની એક કલાક એક સેકન્ડ છે એને સારામાં સારી રીતે યુટિલાઇઝ કરી શકો, હેલ્પ કરી શકો. ભાઈ જોઈએ બાયોલોજીનું પહેલા 3 દિવસમાં તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું છે. જો ભાઈ જરૂરી નથી કે તમારે આ દિવસે આ જ કરવું, આ દિવસે આ જ કરવું, આ દિવસે આ જ કરવું, પણ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો કે જે હું તમને પોઈન્ટ આપું છું એ દરેક પોઈન્ટ 1 થી 7 દિવસમાં તમારા થઈ જાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે. કારણ કે કલેજા હું તમને સમજુ છું. તમારે માત્ર આમ કહેવાય ને શરૂઆતનું પેપર ફિઝિક્સ છે, પછી કેમેસ્ટ્રી છે, પછી એ ગ્રુપના વિદ્યાર્થીઓને મેથ્સનું છે, જો મેઇન 3 સબ્જેક્ટની વાત કરીએ, અને પછી બાયોલોજી છે. તો બાયોલોજીનો આપણી પાસે સમય છે, તો અત્યારે એટલું ફોકસ એના ઉપર ના કરવું, ફિઝિક્સ કેમેસ્ટ્રી જેવા સબ્જેક્ટ ઉપર વધારે કરવું. બરોબર છે? સેમ બાઈક કરવાની જરૂર છે, એના ઉપર ફોકસ તો વધારે કરો. કયા બાબતનું ધ્યાન રાખવાનું છે? આજનો ઉદ્દેશ કંટ્રોલ તમારા હાથમાં લેવો છે. આખું સિલેબસ ભાઈ બધા શિક્ષકોએ કીધું છે, એકવાર બ્રીફ આમ કહેવાય ને કે ઉપરથી સારાંશ તમને ખબર હોવી જોઈએ, સમરી તમને ખબર હોવી જોઈએ, રિવિઝન તમને ખબર હોવું જોઈએ. સાહેબ કઈ રીતે કરશું? તો કે એનું આપણે ધુરંધર સિરીઝ તમારા માટે લાવ્યા છે, યુટ્યુબ ઉપર છે. એના લેક્ચરો જોઈ લેજો, ઓછા સમયમાં તમારે ઝડપથી રિવિઝન થઈ જશે. એની પીડીએફ આપણી યુથ જે એપ્લિકેશન છે એના ઉપર મળવાની છે, એમાં તમે ડાઉનલોડ કરી શકો છો. એની ક્લાસ પીડીએફ તમે ફટાફટ રિવિઝન કરી શકો છો. એમસીક્યુની પ્રેક્ટિસ કરવી છે તો આપણી ચેનલ ઉપર વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર એ પણ અવેલેબલ છે. મતલબ જે પણ વિદ્યાર્થીએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે એને ઘણું ખરું કામ તો હળવું થઈ ગયું છે. ભાઈ કેટલી IMPO થી તમને માહિતીઓ મળી ગઈ છે અને હજી તો કેટલું મળવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ભાઈ ડે 2 ઉપર શું કરવાનું? ડાયાગ્રામ ડોમિનેશન. ભાઈ બાયોલોજી એટલે ડાયાગ્રામ, આકૃતિનો વિષય, અને આકૃતિ વગર તમારો બાયોલોજી અધૂરું છે. બધા જ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે, ઓછામાં ઓછા 3 થી 4 વાર 5 વાર દોરીને પ્રેક્ટિસ કરવી. ભાઈ ખાલી જોવાથી ડાયાગ્રામ નહીં આવડે. આપણે યુટ્યુબમાં શોર્ટ આપેલો છે મોસ્ટ ટાઈમ્પી ડાયાગ્રામ, પણ ખાલી જોવાથી નહીં આવડી, ડાયાગ્રામની પ્રેક્ટિસ પણ કરી લેજો. અને કેટલા વિદ્યાર્થીએ કરી લીધી છે અને કેટલા વિદ્યાર્થીને મોટા ભાગની ડાયાગ્રામ આવડે છે એકવાર કોમેન્ટ સેશનમાં જણાવી દેજો. PYQ પેટર્ન એ સમજી જશો. ડાયાગ્રામ સાથે એક્સપ્લેનેશન, ડાયાગ્રામ ઉપરથી ગોખણ પટ્ટી સાથે જવાનું નથી, ડાયાગ્રામને એક્સપ્લેન કરતા પણ તમને આવડવું જોઈએ. ત્યારબાદ 2, 3, 4 માર્ક્સના જવાબ લખવાની પ્રેક્ટિસ. સાહેબ 2 માર્ક્સનો સવાલ હોય તો કેવી રીતે લખવો, 3 માર્ક્સનો સવાલ હોય તો કેવી રીતે લખવો, 4 માર્ક્સનો સવાલ હોય તો કેવી રીતે લખવો, એમાં કઈ બાબતનું ધ્યાન રાખવું, સાહેબ કયા સેક્શનમાંથી કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, આ બધાના જ તમને વિડીયો મળેલા છે. આપણી ચેનલ ઉપર છે, IMP વિડીયો મળેલા છે. તો જેણે ન જોયો જોઈ લેજો. ભાઈ આ બધા જ પોઈન્ટ આપું છું અને રિલેટેડ તમામ વિડીયો આપણી ચેનલ ઉપર છે, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર છે. તો એ જોઈ લેજો અને સબસ્ક્રાઇબ નું તો ભૂલાય જ નહીં. આ તમને 2, 3, 4 નું કીધું તો ઘણા પ્રશ્ન થશે, સાહેબ MCQ નું શું? તો MCQ માટે ભાઈ સરસ મજાના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી MCQ ની PDF બધા શિક્ષકોએ બનાવી છે. તમે જોયું ને, 1 થી 1 ફિઝિક્સના ધુરંધર જોયા, કેમેસ્ટ્રીના વિઝાર્ડ, મેથ્સના મેજિશિયન અને બાયોલોજીના બાયો બ્લાસ્ટરો. આ બધાના શિક્ષકો છે ને ભાઈ ખતરનાક. એને એવા MCQ લીધા છે ને એવા MCQ પોરવા છે, વીણેલા મોતી જેવા MCQ છે. અને વીણેલા મોતી જેવા MCQ ની કિંમત કેટલી ખબર છે? માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટ. અને માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટ. જો તમે ધારો ને ભાઈ, અમે ધારીએ ને તો સારામાં સારી કિંમત લઈ શકીએ એની, પણ નહીં. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી જેના માટે કદાચ 399 રૂપિયા બહુ મોટી કિંમત છે, એ નથી અફોર્ડ કરી શકતા. એટલા માટે માત્ર 99 રૂપિયાની અંદર આ તમને ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી MCQ ની PDF મળવાની છે જવાબ સાથે. તો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ પરચેસ કરી લેજો. મોડું ના થાય, કારણ કે લિમિટેડ વિદ્યાર્થી માટે છે. પછી ગમે એટલો પ્રયત્ન કરશો તો નહીં આવડે. અને હું ગેરંટી આપું છું, જેણે PDF સોલ્વ કરી લીધી છે એને પાર્ટ એમાં ડરવાની જરૂર તો છે જ નહીં. બીજા બધા વિદ્યાર્થીઓને ડર લાગતો હશે ને ત્યારે તમે એમાં ભૂકા કાઢતા હશો. કેમ? તમે એ PDF સોલ્વ કરી લીધી છે. તો ભાઈ હા, જલ્દીથી સોલ્વ કરી લેજો ભાઈ. ત્યારબાદ બીજું શું કે ભાઈ રિયલ એક્ઝામ ફિલિંગ. તમે આમ A1 બેચ કેટલા બધા વિદ્યાર્થીઓમાં જોડાણ હતા ભાઈ, અને પેપર એ સોલ્વ કરાવ્યા છે આપણે સારામાં સારી રીતે. તમારા માટે વિડીયો આવ્યા છે કે પેપરમાં લખવું કેવી રીતે. આપણી ચેનલ ઉપર ઘણા બધા એના શોર્ટ પણ છે, એના વિડીયો પણ છે કે પેપરમાં આવી ભૂલ ન કરવી, આ ધ્યાન રાખવું જોઈએ. આ શું કામ કહે છે ખબર છે? કારણ કે અનુભવ છે એ લોકોને, વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, તમારી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. મિસ્ટેક ઇમ્પ્રુવમેન્ટ. ભાઈ ભૂલ થશે તો શીખવાનો આગ્રહ હશે તો સુધરશે. ભૂલ કરો વાંધો નથી એમાં, પણ સ્વીકારો, સુધારો ને આગળ વધો. આ એટીટ્યુડ સાથે ભણશો ને તો ક્યારેય પાછા નહીં પડો. અને છેલ્લું ભાઈ, માત્ર શોર્ટ નોટ નહીં, માત્ર ફ્લો ચાર્ટ નહીં, પરંતુ બધી વસ્તુ એક સાથે લેવી પડશે. છેલ્લે આખો સિલેબસ તમારી પાસે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરતાય નહીં. ફ્લો ચાર્ટ કરો ફટાફટ, ડાયાગ્રામ કરી લેજો, એની આમ કહેવાય ને ઇમ્પોર્ટન્ટ હેડિંગ, શોર્ટ પોઈન્ટ ફટાફટ પતાવી દેવાના છે.
અને માત્ર વસ્તુ યાદ રાખજો કે જ્યારે પેપર લખો છો, હાઇલાઇટેડ પોઈન્ટ, ડાયાગ્રામ છે, લેબલ વ્યવસ્થિત રીતે કરવા, પૂરતી ઊંઘ લેવી, શરીરનું પણ ધ્યાન રાખવું, ખોરાક ખાતી વખતે ધ્યાન રાખવું ભાઈ, બહારનો ખોરાક ની બધું બહુ ન ખાવું, કારણ કે આ બધી સ્ટ્રેટેજી તો જ કામ કરશે જો તમારી પૂરતી ઊંઘ હશે. તો ભાઈ આ જે તમને સ્ટ્રેટેજી આપી એ તમારા આમ કહેવાય ને કે રિઝલ્ટ ને તો આમ સારાથી અતિ સારું એટલે શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ બનાવશે. અને કેટલા વિદ્યાર્થીઓ એની પરીક્ષા માટે તૈયાર છે, તમારો ગોલ શું છે એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો. અને તમને તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. મારા ગલે જાઓ, સારામાં સારી રીતે લખો, સારામાં સારી તૈયારી કરો અને સારામાં સારા માર્ક્સ મેળવો એવી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પરિવાર તરફથી તમને શુભેચ્છાઓ.